અમારા ગોટુભાઈ વેકેશન હતું તો અહીંયા સિપોર આવેલા ઘરે અમારા, અને એમના પપ્પા ત્યાં વલસાડ નોકરી કરશે, તો હવે આજે જવાના છે. તો ગોટુભાઈને આપણે થોડા પ્રશ્નો પૂછીશું કે ગોટુભાઈ અહીંયા તમને મજા આવી કે ના આવી? તો રહી જાઓ, પછી પાછું ના જવું હોય તો. તો સ્વિમિંગ પુલ તો આપણે અહીંયા લાવ્યા હતા ને બેટા, પણ તમે તો પંપ તો બીજા કોઈને આપી દીધો. એ તો પંપ તો આપણે આવી જઈએ ને. તો નહીં રહેવું તમારા? ફરીથી ક્યારે આવજો પાછા? દિવાળી પર. દિવાળી પર છે, વચ્ચે આવજો કે. અને આ કાવ્યાંશી છે અમારા, બહુ તોફાની છે, અને અમારે 2-4 બ્લોગે બનાવતા એને, અને એને આજે જવાનું છે. એ તો રોવ જ છે, એટલે દુઃખી છે, પણ હવે જવું તો પડશે જ. એ વાત નહીં કરે કેમ કે રોઈ જશે, પણ અમારા ગોટુભાઈ કાંઠા છે, નટખટ છે, એટલે એ રહે અમે જવાબ આલશી. ગોટુભાઈ સ્કૂલ જ્યારે ખુલે તમારે? 6 મહિનાની 7 તારીખે. તો જો સ્કૂલ ખુલવાની વાર છે, તમે રોકાઈ જાઓ કે? ઓકે મમ્મીને કેમ ના પાડે? હું મૂકી ગયો પછી તારે. કેટલા ધોરણમાં ભણેશ તું? કેટલા ધોરણમાં ભણે છે? બીજામાં આવે? અને પહેલા ધોરણમાં કેટલા ટકા આવ્યા? 93.66. શું વાત છે! તો મિત્રો સિટીના અને ગામડાના શિક્ષણમાં એટલો ડિફરન્સ છે કે આ લોકો શાળામાં જવા માટે રડતા હોય છે, અને આપણા લોકો ઘરે જ રહેવા માટે રડતા હોય છે. આ અમારા હેતુભાઈ છે કે જે શાળામાં જવા માટે રોતા જ હોય રહે. ગોટું શાળામાં જવું ગમે કે ઘરે રહેવું ગમે બેટા? શાળામાં જવું, ઘરે રહું ના. આ અમારા સચિન છે, ભાઈનો છોકરો હ. એને અમારે શાળામાં જવું જ નહીં ગમતું, એનું બોનો કાઢીને રોજ ઘેર જ રહેવું હોય. ગામડાના શિક્ષણમાં અને સિટીમાં જાય, બીજા છોકરાઓ જોડે જરાક રમે, કોમ્પિટિશનમાં ભાગ લે તો એને નવું જાણવા મળે. અને અહીંયા તો ગામડાઓમાં ડટ્ટી રમે અમારે, સીધો ને ડટ્ટી. ચંપલનું પેલું ગોળ કાપીને પછી ભણે. 7માં કેટલા ટકા આવ્યા? 91.33. બરાબર. પછી તું પેલું બીજું રમવા જો આવી? બેડમિન્ટન. સરસ સરસ. કઈ સ્કૂલમાં ભણે ત્યાં? ધરમપુર સ્કૂલમાં, રાધાબા શ્યામલાલ પટેલ વિદ્યાલય, બિલપુર, પ્રાઇવેટ સ્કૂલ. બરાબર. તો અહીંયા કેટલા દિવસ રોકાયા તમે? અડધો મહિનો. 15 દિવસ. તો અહીંયા તમને કેવું લાગ્યું? એના થોડા અનુભવ વ્યક્ત કરો તમે. તમને ત્યાં જઈને ફાવશે કે નહીં ફાવે? અમારી પૂરી ટીમ આવી રહી છે, જે આજે બીજ હતી, તો દર્શન કરીને. આ પેલી પપ્પુ છે, આ જ્યોત્સના કાજી છે, પછી અલકા અને રીટા, અને જોડે ભણો. આ બેલા બેન હવે ચાલે છે, એટલે છોકરોનો વ્યવહાર કરે છે. 10, 20 રૂપિયા આલે છે. જો હેતુભાઈને આલ્યા નહીં, હેતુભાઈ રીહોણા છે, પૈસા આલ્યા નહીં. સચિન તને આલ્યા પૈસા? બતાય નોટ બતાય. કેટલા નહીં? હા 10 નહીં. અને અમારે સીટલો છે, એટલે બધા છોકરોને 10 રૂપિયા મળી ગયા વાપરવા માટે. આ ગોમડાનો અમારો રિવાજ છે. બંકા આજે મોજમાં આવી ગયા. હા बीज भरी नाजा जितना बहन काफ़ी खुश नज़र आते हुए
चेतनाबेन मुस्कुराते हुए। ગડગડાટથી તાળીઓ. चेतनाबेन काफ़ी खुश। चेतनाबेन अभी अच्छे से जोर जोर से हंस रहे हैं। चेतनाबेन काफ़ी खुश। एक बार फिर से चेतनाबेन અને અમારા આગેવાન છે આગેવાન કેમેરા સામે નહીં આવતા દૂર દૂર ભાગ અને બેન રે કેમેરનો પ્રમુખ છે અહીંયા અમારા ગેંગ લીડર છે અને આગેવાન અમારા ઘરનું કામ નહીં કરતો કાવ્યાંશી લટકી ગયો છે ઓદરાની જેમ ઓદરા લલુડ્યું છે ઓમાં એનો લક્ષણો થોડો ઓદરા જેવો જ છે ઓદરા જેવા લક્ષણો નહીં, હા. આખો ઓદરો જ છે. આખો દિવસ રોવો જ છે જુઓ તમે હવે હેતુભાઈ રોવાની તૈયારી. હવે અમારા આખો દિવસ આજ ચાલુ હોય છે બે જણોનું રમવાનું ઓછું ને ઝઘડવાનું કાવ્યાંશી એમનો સામાન બહાર આવી ગયો છે આ બધો પેલા ભાઈ આવી ગયો છે અને હારું આવી ગયો છે કોણ છે ખોટું આવું હારું ક્યાંથી આવ્યો હારું ક્યાંથી આવ્યો હારું હારું શર્મોય ચાલ તો કાવ્યાંશી રહી ના જવું તો રહેવા દે હેડો તમારા. હા હેડો તમારા. મારે તો નહીં બહુ હા એ તું લઈ જા થોડા દાડા. એ તું બંધ લઈ જાઓ બેરા? જોવા બેઠી છે આ ચેતુ રોવા છે વેકેશન પૂરું અને કાવ્યાંશી ને ગોટીઓ બે નીકળ્યો ધરમપુર રોય ને શું કરો છો કે? હવે બેસીએ. કાવું પીલોણી ગોટિયા એ રીવણો.